સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સૌથી જૂના પતંગ બજાર વાડમાં ખરીદને લઈને ભીડ જોવા મળી છે। આ વખતે પતંગો અને દોરીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે। પતંગ રસિયાઓ પહોંચ્યા છે ત્યારે પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ જોતા વિક્રેતાઓને સારા ધંધાની આશા જોવા મળી છે। વિગતવાર વાત કરવામાં આવે તો સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના સૌથી જૂના પતંગ બજાર ડબગરવાડમાં ખરીદીને લઈને ભીડ ઉમટી પડી છે। અવનવી ડિઝાઇનના રંગબેરંગી પતંગોની ખરીદીને લઈને પતંગ રસિયાઓ પતંગ બજારમાં પહોંચ્યા છે। ઉત્તરાયણ તહેવારના એક મહિના પહેલા સુરતીઓ તૈયારીઓ કરવા લાગ્યા છે। આ વખતે પતંગો અને દોરીના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ખંભાતી, બરેલી તેમજ પંજાબના અલગ અલગ પેટર્નના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે। ત્યારે પતંગ બજારમાં પતંગ વિક્રેતાઓના ત્યાં ગ્રાહકોની ભીડ જોતા વિક્રેતાઓને સારા ધંધાની આશા સેવાઈ રહી છે। ઉત્તરાયણ તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતી લાલાઓ સૌથી જૂના એવા ડબગરવાડ બજારમાં પતંગની ખરીદી કરવા પહોંચી રહ્યા છે। ખાસ કરીને પતંગ રસિયાઓની મોટી ભીડ ઉમટી પડી રહી છે। સુરતના માંજા દેશ અને દુનિયામાં ફેમસ છે ત્યારે સુરતનું જૂનું અને જાણીતું એવું ડબગરવાડ બજાર આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છે। ખાસ કરીને રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। ઉત્સવ પ્રિય સુરતી લાલાઓ તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે આવતો જે મનપસંદ તહેવાર ઉત્તરાયણના તહેવારને લઈને ખરીદી કરવા પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અત્યારે બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ વર્ષે પતંગના ભાવમાં થોડોક ભાવ વધારો જોવા મળી રહ્યો છે કેમ કે પતંગમાં વપરાતી સામગ્રીમાં જે મટીરિયલમાં ભાવ વધારો થતા પતંગના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ સુરતી લાલાઓ કોઈ પણ કચાશ નહીં છોડે, ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવશે ત્યારે અત્યારે પતંગ બજારમાં જે ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ, ગ્રાહકો સાથે। માર્ટિન ચોખાવાલા। ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર એની તૈયારીઓ તો અઠવાડિયા પહેલા સુરતી લાલાઓ કરે, કેવી તૈયારી થઈ ગઈ છે બધી તૈયારી, હવે પતંગ બાકી છે, થોડા લેવાના છે, પતંગ લેવા આવ્યા છે। કેવા પતંગ ખરીદવા પહોંચ્યા ખાસ કરીને બરેલીના સ્પેશિયલ અને ખંભાતી। આ વખતે કઈ ભાવ વધારો? હા, ભાવ વધારો તો બહુ છે, પણ 30% નો વધારો આવ્યો છે એવું કહે છે દુકાન વાળા। હવે ખબર નથી કેટલો વધારો છે, શું છે, ભાવ પૂછીએ ત્યારે ખબર પડશે। અન્ય કેટલાક આપણી સાથે પતંગ રસિયાઓ છે તેમની સાથે વાત કરીએ। મારું નામ હની દરબાર છે। અનિલભાઈ ક્યાં પહોંચ્યા? હું અહીંયા ડબગરવાડ આવ્યો છું, પતંગ લેવા માટે આવ્યો છું। કેવી છે ખરીદી તૈયારીઓ ફૂલ જોશમાં ચાલે છે। 2 દિવસ બાકી છે, ઘણો રસ જોવા મળશે રવિવારે। કાલે રવિવાર રજા છે એટલે ઘણો રસ જોવા મળશે। ખાસ કરીને પતંગ ઉડાડવામાં ક્યાંક ને ક્યાંક અન્યના પતંગો કાપવાની મજા, પેચ લડાવવાની કેવી? કાપવા તો પડે જ ને યાર, આખો વર્ષ આપણે છોકરીઓ કાપી જાય, આ વખતે આપણો કાપીએ લોકો નહીં। આપ જોઈ રહ્યા છો તે પતંગ રસિયામાં પણ ખુશી જોવા મળી રહી છે। ઉત્તરાયણના તહેવારને લઈને સુરતી લાલાઓ તમામ તૈયારીઓ કરી રહ્યા છે। આપણે જે વિક્રેતા છે પતંગના વિક્રેતા તેમની સાથે વાત કરીએ કે આ વખતે પતંગમાં કેવો છે, ખાસ કરીને ગ્રાહકોની જે ખરીદીને લઈને અને આ વખતે કઈ ભાવમાં વધારો? મારું નામ મોહિત મિસ્ત્રી છે। હું અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી પતંગનો બિઝનેસ કરી રહ્યો છું અને આ વર્ષે પતંગની વાત કરીએ તો પતંગની પ્રાઇસમાં ઘણો વધારો થયો છે। એનું રીઝન એક જ છે કે આ વર્ષે વરસાદ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો હતો, જેના લીધે જે પતંગની જે મેઇન લાકડીઓ આવે જેમાં સડો લાગી ગયો હોવાથી એનું પ્રોડક્શન પતંગ પર ખૂબ જ અસર પડી છે અને પતંગનું પૂરતું પ્રોડક્શન થઈ રહ્યું નથી। ભેજવાળા વાતાવરણના લીધે બી પતંગ બનવાનું ખૂબ જ ઓછું રહ્યું છે, કારણ કે ભેજના માહોલના કારણે આ પતંગ જે હોય છે કાગળના તે બની નહીં શકતા હતા, એના લીધે આ ફેરી પ્રોડક્શન ઘણું ઓછું રહ્યું છે। કયા પ્રકારના પતંગ વેચી રહ્યા છો? આપણા ત્યાં દરેક પ્રકારના પતંગ મળી જાય, અમદાવાદી, ખંભાતી, બરેલીના, રામપુરના, અમૃતસર પંજાબના પતંગ પણ મળી રહી, ઘણા પ્રકારના બધા પતંગો મળી રહી છે આપણા ત્યાં। સૌથી વધુ પતંગની પસંદગી કયા પતંગની ગ્રાહકો કરી રહ્યા? બરેલીના સ્પેશિયલ પતંગની ખૂબ જ ડિમાન્ડ છે આ વર્ષે। જે દર વર્ષે ખંભાતી પતંગની ખૂબ જ ડિમાન્ડ હતી તેની બદલે આ વર્ષે બરેલીના પતંગની ખૂબ જ ડિમાન્ડ આવી ગઈ છે।
ત્યારે આપ જોઈ રહ્યા છો અવનવા રંગબેરંગી પતંગો આ બજારમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતી લાલાઓ તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે આગામી ઉત્તરાયણના તહેવારને લઈને સુરતી લાલાઓ તમામ તૈયારીઓ કરવા પહોંચ્યા છે. ખાસ કરીને પતંગની સાથે સાથે દોરી ઘસાવાનું પણ અત્યારે આ બજાર છે. ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની દોરીઓ, સાંકળ આઠ, AK-56, ગેંડા, આ તમામ પ્રકારની દોરીઓ ઘસવામાં અહીંયા આવે છે. સુરતના જે માંજા છે એ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ખાસ કરીને સુરતી માંજાઓની દેશ અને દુનિયામાં માંગ રહી છે, ત્યારે શહેરના સૌથી જૂના એવા પતંગ બજાર ડબગરવાડના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે પતંગ રસિયાઓની ભીડ ઉમટી છે. બલદેવ દેસાઈ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, સુરત. ઉત્તરાયણ તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી છે.